આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય સંસ્કૃતિ અને નૃત્ય કલાની ગૌરવમય પરંપરાને વિશ્વ મંચ પર ઉજાગર કરતી આરાધ્ય સ્કૂલ ઓફ કથક સ્થાપિકા અને નિર્દેશિકા સપના સોની નંદાણીના નેતૃત્વ હેઠળ તાજેતરમાં જ ફ્રાન્સ અને સ્પેનના યોજાયેલા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે। 20 દિવસીય સંસ્કૃતિ યાત્રા 29 જુલાઈથી 19 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાઈ હતી, જેમાં આરાધ્યા સ્કૂલની ટીમે ફેસ્ટિવલ ફોકલોરિક દેશ પિરિનેસ ફેસ્ટિવલ દુ સુદ એન્ડ ડેક્સલા ફેરિયા જેવા વિશ્વ પ્રસિદ્ધ મહોત્સવમાં ભારતીય શાસ્ત્રીય તથા લોકનૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી। વિશ્વના 15 દેશોના કલાકારો સાથે એક જ મંચ પર નૃત્ય કરવાની તક સમગ્ર ટીમ માટે એક યાદગાર અનુભવ બની છે। દેશ પોતાના પરંપરાગત પોશાક અને નૃત્ય શૈલી સાથે ઉપસ્થિત હતો, જેમાં ભારતની સમૃદ્ધ કથક અને લોકનૃત્ય પરંપરા એ અનોખું આકર્ષણ સર્જ્યું છે। આ યાત્રા દરમિયાન કથકના પરંપરાગત તત્કાર સાથે શ્રી કૃષ્ણ આધારિત પ્રસ્તુતિ, જન્માષ્ટમી નિમિત્તે વિશેષ કથક રજૂઆત કરવામાં આવી છે। 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ દેશપ્રેમ પર આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે। આ સમગ્ર પ્રવાસનું મુખ્ય આકર્ષક માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રચિત ગરબાનું લોકનૃત્ય શૈલીમાં ભવ્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। અનોખી રજૂઆતમાં પ્રેક્ષકોમાંથી અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે। ભારત માટે ગૌરવની ક્ષણ બની છે। મહોત્સવમાં જ નહીં, આ ટીમ માત્ર મહોત્સવમાં જ નહીં પરંતુ સ્થાનિક સમાજ સાથે સંકળાઈને ગરબા વર્કશોપનું પણ આયોજન કર્યું છે। ઓલ્ડ એજ હોમ, નર્સિંગ હોમ્સ વિશેષ રજૂઆતો આપી છે। ભારતીય લોકનૃત્ય દ્વારા આનંદ અને ઉર્જાનો સંદેશ પ્રસારિત કરવાનો આ અનુભવ અત્યંત યાદગાર રહ્યો છે। આ અનોખી તક ગુરુ ધ આર્ટ્સ હબના સહયોગથી શક્ય બન્યું છે। આ વિશાળ સંસ્કૃતિ પ્રવાસમાં વાની, ઉર્જા, સિયા, મિરાયા, વિયાના, આરાધ્ય, નીલેશ્વરી, હેમાંગિણી, મધુરી, સોનમ અને વિહાના જેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે। આરાધ્ય સ્કૂલ ઓફ કથકે આ રીતે ભારતની નૃત્ય કળાને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રચાયેલા ગરબાની રજૂઆત સમગ્ર યાત્રાનું શ્રેષ્ઠ આકર્ષણ બન્યું છે।